નમસ્કાર દર્શક મિત્રો, ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે. તારીખ 16/5/2026 શનિવાર અને અદ્ભુત દિવસ કહેતા અમાસનો દિવસ. શનિવાર અને અમાસ એટલે કે આ દિવસે, અમાસના દિવસે શક્ય હોય બની શકે તો શનિદેવનું વિશેષ પૂજન અર્ચન કરવું. અને આવી જ રીતે આ યોગના કારણે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ કુકમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય સુંદર મજાનું આયોજન કરી રહ્યા છે, જેની અંદર બ્રાહ્મણો દ્વારા શનિદેવને પ્રસન્ન કરવા માટે મંત્ર જાપ, શનિ ચાલીસાના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, સાથે સાથે વિશેષ ચમત્કારિક મંત્રો અને પાઠ બધા બ્રાહ્મણો દ્વારા થશે. જેની અંદર સાથે સાથે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ જ એક સુંદર આયોજન કરી રહ્યું છે. તે માટે જે પણ યજમાન રહેશે આ આયોજન સમૂહની અંદર છે, કારણ કે કોઈ એક યજમાન ઉપર ભાર ના આવે પૈસાનો. અત્યારે પૈસાને તંગી પ્રમાણે બધા લોકો બહુ જ વિચાર કરે છે કે સત્કર્મ કેવી રીતે કરવું. ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટનો આ એક જ ઉદ્દેશ્ય છે કે સત્કર્મ થાય, એ માટે સમૂહ આવા આયોજન કર્યું છે, જેની અંદર નોર્મલ ચાર્જ કહેતા રૂપિયા 2100 રૂપિયા, માત્ર 2100 રૂપિયાની અંદર આ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સવારે 7 વાગ્યાથી કરીને બપોરે 12 વાગ્યા સુધી, જેની અંદર યજ્ઞ પણ થશે, બ્રાહ્મણો પણ આવશે, મંત્ર અને જાપ થશે, શનિ ચાલીસાના પાઠ થશે, માત્ર 2100 રૂપિયા. ભક્તો, તમે વિચારો કે માત્ર 2100 રૂપિયામાં અત્યારે પૂજન કેવી રીતે થઈ શકે. પણ આ ટ્રસ્ટ, ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ, જે સૌ લોકોના કલ્યાણ માટે નોર્મલ ચાર્જ રાખ્યું છે, જેની અંદર ભૂદેવો પણ હશે, ભૂદેવોને દક્ષિણા પણ આવી ગઈ, પૂજનની બધી સામગ્રી પણ આવી ગઈ, જે પણ પૂજનની સામગ્રી છે એ પણ આવી ગયું. સાથે સાથે ભક્તો, શનિદેવને પ્રસન્ન કરવા માટે તમને એક ઉપાય પણ આપશે, શનિદેવનું યંત્ર પણ આપશે. શનિદેવનું જે યંત્ર હશે એનો તમને નોર્મલ 250 રૂપિયા ચાર્જ છે એ તમને આપવો પડશે. એ તમને યંત્ર આપશે, યંત્રનું પણ શુદ્ધિકરણ કરશે તમારી નજરની સામે. જેટલું પણ પૂજન હશે તમારી નજરની સામે કરશે. સાથે સાથે ભક્તો, શનિદેવને પ્રસન્ન કરવા માટે તમને એક વસ્ત્ર આપશે, ઉપવસ્ત્ર જેને કહેવાય. એ તમારે પહેરીને પછી જ પૂજનની અંદર બેસવાનું. એ પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. તમે ભક્તો ખાલી આવો, પૂજનની અંદર બેસો, માત્ર 2100 રૂપિયા ભરીને. અત્યારે અદ્ભુત આવા આયોજન આ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે. આગળ જતા અધિક માસ પણ આવે છે, જેને મલમાસ કહેવાય, જેની અંદર પુરુષોત્તમ નારાયણનું પૂજન થાય છે, લક્ષ્મી અને નારાયણનું પૂજન થાય છે. એને પ્રસન્ન કરવા માટે 3 દિવસનો ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા પુરુષોત્તમ નારાયણ અમૃત મહોત્સવનું આયોજન કર્યું છે. અત્યારે આપણે વાત કરીએ તો 16/5/2026ની અંદર શનિવાર અમાસ જે આવી રહી છે, એની અંદર ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા અદ્ભુત આયોજન છે, જેની અંદર સૌ ભક્તો તમે આવો, માત્ર 2100 રૂપિયા પર. સાથે સાથે અધ્યક્ષ કહેતા ગુરુપદે જે રહેશે શાસ્ત્રી શ્રી કિરણભાઈ હેમરાજભાઈ જોશી, જે ગુરુપદે રહેશે આ આયોજનની અંદર. સાથે સાથે શાસ્ત્રીજીના બહાર પણ યજમાન છે, અને એ યજમાને પણ જો કદાચ પૂજનની અંદર લાભ લેવો હોય તો અમે એક ઓનલાઈન સિસ્ટમ રાખી છે, જેની અંદર તમારા પ્રતિનિધિ રૂપેણ એક ભૂદેવ બેસશે, તમારો સંકલ્પ ભૂદેવ કરશે. તમારે ખાલી ઓનલાઈન જોવાનું જ છે. જો આવી ન શકતા પણ ઓનલાઈન જે પણ યજમાન છે એને 2500 રૂપિયા ભરવાના રહેશે, કારણ કે તમારી પ્રતિનિધિ રૂપે એક ભૂદેવ બેસશે, એટલે એની પણ દક્ષિણા દેવી પડે આપણે. તો એ માટે તમારો ભૂદેવ એક પણ અમને રોકવો પડે. એટલા માટે તમારા જે ઓનલાઈન હશે એને એક ભૂદેવ પણ તમારા પ્રતિનિધિ રૂપે બેસશે. તમારે ખાલી ઓનલાઈન તમારું ગોત્ર, નામ, તમારી સરનેમ એ તમને મોકલાવી આપવાનું. સાથે સાથે એ સંકલ્પ અમે કરશીને તમારા દ્વારા ભૂદેવ તમારું આખું પૂજન કરશે. અને સાથે સાથે શનિદેવને પ્રસન્ન
કરવા માટે એનું કારણ શું છે? અત્યારે કલયુગની અંદર એક જ પ્રશ્ન આવતો હોય જ્યોતિષ માટે. અમે ઘણીવાર જોઈએ છીએ કે શાસ્ત્રીજી યાર જ્યોતિષની કુંડલી જોતા ત્યારે મહારાજ એક જ પ્રશ્ન આવે છે કે અટકેલા કામ નથી થતા, કાં ધંધાની અંદર બિઝનેસની અંદર પ્રોબ્લેમ છે, તો ક્યારેક તો લગ્નની અંદર પ્રોબ્લેમ છે, મહારાજ લગ્ન નથી થતા. આવા ઘણા બધા પ્રશ્ન આવતા હોય કુંડલીની અંદર. અને ક્યારેક ક્યારેક તો કોર્ટ કચેરીના પણ પ્રશ્ન આવતા હોય છે. એના માટે આ એક શનિદેવને પ્રસન્ન કરવું જો એ બહુ જરૂરી છે. જ્યારે પણ આવી રીતે કંઈ પણ હોય ત્યારે એકદમ શનિને મજબૂત કરવા જોઈએ, કારણ કે આ બધા કોર્ટ કચેરીના પ્રશ્ન છે, ધંધાકીય પ્રશ્ન છે, સાથે સાથે બધા નાની પનોતી આવતી હોય, સાડાસાતી શનિની આવતી હોય, એ માટે આ બધું કરવું એ જરૂરી છે. શનિદેવને પ્રસન્ન કરવા જરૂરી છે. અને ભક્તો, પહેલી વાત તો એ કે આવું નાનામાં નાનું રકમ સાથે જો આપણે કોઈ પૂજનની અંદર બેસવા માંગતા હોય 7 વાગ્યા કંઈ 12 વાગ્યા સુધી તો આપણે ચોક્કસપણે જવું પડે. અને આ સ્થળ આપણે સંન્યાસી સંતોષ આશ્રમ લેર ખાતે રાખેલું છે, જેની અંદર તમામ અનેક ગામોથી ભૂદેવ પણ આવશે. સાથે સાથે કોઈ પણ યજમાનને તમારે પણ જો નામ નોંધાવવા હોય, હું તો કહું કે ભક્તો તમે નોંધાવી જ નાખો નામ. મારો વિડીયો જોવો તો હું તો એમ કહું કે તમે નોંધાવી નાખો નામ. 2100 રૂપિયા નોર્મલ ચાર્જ છે. તમારે આવીને ખાલી બેસવાનું જ છે. 2100 રૂપિયા નોર્મલ ચાર્જ છે. તમને વસ્ત્ર પણ આપશે. સાથે સાથે જો આવી ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ જો આટલું આયોજન કરતો તો આપણે એને થોડોક મદદરૂપ થવું જોઈએ, કારણ કે સત્કર્મ ઓછા ખર્ચે થવું એ બહુ જરૂરી છે અને અત્યારે કોઈ થતું નથી. એટલે આ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ જે અધ્યક્ષ મહોદય શાસ્ત્રી શ્રી કિરણભાઈ હેમરાજભાઈ જોશી ચલાવી રહ્યા છે, અને અમે સૌ તો જો એના સાથે સંયોગની અંદર ચાલી રહ્યા છીએ. કોઈ પણ કર્મ હોય એટલે અમે સાથે જઈએ. અમારું આખું ગ્રુપ છે, જેની અંદર અમે પણ ગુરુકુળની અંદર બધા ભૂદેવો બધા છોકરાઓ સાથે છીએ, ગુરુજીની સાથે છીએ અમે બધા. તો આવી રીતે જો નાના મોટા દિવ્ય આયોજન કરી રહ્યા છે, તો આપ પધારો. સાથે સાથે જલ્દીથી જલ્દી નામ નોંધણી કરના, કારણ કે શનિવારની અમાસ નજીક જ છે. 16 તારીખ નજીક જ આવી રહી છે. તો ભક્તો, સમય વેઠવ્યા વગર એક દિવસ આ સમય કાઢી ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે આપ જરૂર પધારો. અને નોર્મલ ચાર્જ 2100 રૂપિયા આવેલું છે. અને ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા આગળ અધિક માસની અંદર પુરુષોત્તમ અમૃત નારાયણ મહોત્સવ રાખેલ છે, જેની અંદર 3 દિવસ ભગવાન લક્ષ્મીનારાયણનું શાલિગ્રામનું પૂજન, 108 તુલસીદળ પત્રથી પૂજન, વિશેષ દ્રવ્યથી અભિષેક, યજ્ઞ ઇત્યાદિ પણ કાર્ય કરવામાં આવેલ છે, જેની અંદર આગળની તમને જાણકારી મળશે. જે પણ વધુથી વધુ માહિતી મેળવવા માટે અમને સંપર્ક કરો અને જલ્દી નામ નોંધાવો, કારણ કે શનિવાર અને અમાસનો દિવસ 16 તારીખ આવી રહી છે નજીક. ભક્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને નામ લખાવવાનું ભૂલતા નહીં. મારી વસ્તુને, મારા વિડીયોને તમે સાચવજો અને આગળ પણ શેર કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.